अन्य समाचार अमरेली धारीमांथी झोलाछाप तबीब झड़पायो छे। गोविंदपुरमांथी एसओजीए डिग्री विनानो तबीब झड़प्यो छे। आरोपी लोकोना आरोग्य साथे चेड़ा करतो हतो। बोगस तबीब भार्गव डाभीने धारी पोलीसने सोंपायो छे। अन्य समाचार मोरबीथी पंचासर रोड परथी बोगस तबीब झड़पायो छे। घर में रूम में चलावतो हतो दवाखानु। अश्विन नकुम नामना बोगस डॉक्टर ने कराई छे धरपकड़। एलोपैथी दवाओं बोटलो इंजेक्शन मळीने कुल रूपिया 18,762 नो मुद्दामाल कब्जे कर्यो छे। तो मोरबी सिटीए डिविजन पोलीस गुनो नोंधीने कार्यवाही हाथ धरी छे। तो झोलाछाप तबीबोनी भरमार जोवा मळी रही छे। एक तरफ डिग्री वगरનું दवाखाનું चलावतो तो बीजी तरफ घरमां दवाखाનું चलावतो मोरबीमां एक बोगस डॉक्टर पकड़ायो छे। बीजी तरफ अमरेलीमां पण एक बोगस तबीब छे जे डिग्री वगर दवाखाનું चलावतो हतो। महत्वनुं छे के लोकोना स्वास्थ्य साथे आ बोगस तबीबो चेड़ा करी रह्या छे। जो कोईनो जीव जाय तो तेना माटे आ बोगस डॉक्टरो जवाबदार छे, परंतु राफड़ो फाट्यो छे आ बोगस डॉक्टरोनो। समाचारનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। મિસિસ નીમા દેખા સંતોષી માતાના મંદિર આસપાસ 3 વિધર્મીઓએ દબાણ ઊભું કરી દીધું, ત્યાં સુધી કે રસ્તો પણ બંધ કરી દીધો। દ્વારકાના ખંભાળિયામાં 50 વર્ષ જૂના સંતોષી માતાના મંદિર આસપાસ હનીફ સુલેમાન, ગફાર અને ઉમર નામના શખ્સોએ દબાણ ઊભું કર્યું। પૂજારીએ ખંભાળિયા પોલીસને અરજી આપતા જ કાર્યવાહી શરૂ થઈ અને ગેરકાયદે ખડકી દેવાયેલું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવાઈ અને માતાજીના મંદિર સુધી જવાનો રસ્તો ચોખ્ખો કરી નાખ્યો। પોલીસે 3 આરોપીઓની પણ ધરપકડ કરી। પોલીસની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે વિધર્મીઓએ સંતોષી માતા મંદિર અને સરકારી જગ્યાને બચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજો પણ ઊભા કર્યા હતા। બધું જ પાક્કા પાયે કર્યા બાદ અહીં દબાણો ખડકી દીધા અને મંદિરના માર્ગમાં અવરોધ ઊભા કર્યા। જો કે ગેરકાયદે દબાણો વિરુદ્ધ આક્રમક તેવર દેખાડતી ગુજરાત પોલીસે તપાસમાં પળવારનો જ વિલંબ કર્યા વિના તપાસ આદરી અને દબાણોને દૂર કર્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રકારે ખડકી દેવાયેલા ગેરકાયદે દબાણોને લઈને આક્રમક તેવર અગાઉ પણ દેખાડી ચૂક્યા છે। દ્વારકા, સોમનાથ સહિત રાજ્યમાં જ્યાં જ્યાં દબાણો ઊભા થયા ત્યાં કોઈની પણ શરમ ભર્યા વિના મન મૂકીને બુલડોઝર ફેરવ્યા છે। હર્ષ સંઘવી દર વખતે એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે જો દબાણ થશે તો બુલડોઝર તો ફરશે જ। 4 આંખલા અને એક ગાયનું ઝુંડ કંઈક આ રીતે બાઇક સવાર 3 યુવકોને ફંગોળી ગયું। આ દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં એક શેરીના વળાંકમાં જ આ અકસ્માત સર્જાયો। બાઇક ચાલક યુવાનો પોતાની સાઈડમાં આવી રહ્યા હતા, પરંતુ વળાંકમાંથી અચાનક એક ગાય અને 4 આંખલા આવી ચડ્યા। બાઇક ચાલક કંઈ સમજે એ પહેલા જ તો બધા રોડ પર ઢગલો થઈ ગયા અને આંખલાથી બચવા તરત જ ઊભા થઈ ગયા। અકસ્માતમાં 3 યુવાનોને ઈજા પહોંચી છે, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। ફરી એક વખત જુઓ, આવી રીતે વળાંકમાંથી અચાનક જ રખડતા ઢોર આવી ચડશે તેવી તો કલ્પના પણ આ બાઇક ચાલક યુવાનોને નહોતી। આ ઘટના પરથી બધા એટલો બોધપાઠ લેવાનો છે કે વળાંકમાં ઢોર ઇન્ડિકેટર કે હોર્ન વગાડવાના નથી, આપણે જ જોઈ વિચારીને વાહનો હંકારવા પડશે। યુદ્ધવીર આંખલા જૂનાગઢ શહેરના જાહેર માર્ગ પર અડીંગો જમાવી રહ્યા છે। 2 આંખલા વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું છે, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો। જાહેર રોડ પર અડધા કલાક સુધી આંખલાઓનું યુદ્ધ ચાલ્યું અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। જોકે ખબર નહીં કોઈ 2 લોકો એવી વાતો કરી રહ્યા હતા। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત મહીસાગરના લુણાવાડામાં શિક્ષકોના બદલી કેમ્પમાં શિક્ષકોનો હોબાળો। ગુજરાતભરમાંથી શિક્ષકો દૂર દૂરથી બદલી કેમ્પમાં આવ્યા છે। પોતાના વતનનો લાભ લેવા દૂર દૂરથી શિક્ષકો બદલી કેમ્પમાં વહેલી સવારથી આવી પહોંચ્યા હતા। જો કે જિલ્લા શિક્ષણ અધિકારી ન આવતા શિક્ષકોએ કર્યો છે હોબાળો। અગાઉ 15 દિવસ અગાઉ પણ બદલી કેમ્પ રાખવામાં આવ્યો હતો, પરંતુ મોકૂફ રાખતા શિક્ષકો નારાજ થયા હતા। આજે પણ શિક્ષકોનો બદલી કેમ્પ હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારી ન આવતા શિક્ષકો નારાજ જોવા મળી રહ્યા છે। 19/11 રોજ અમારા जिल्लाમાં જિલ્લા ફેર બદલીનો કેમ્પ સમગ્ર ગુજરાતમાં જે રીતે ચાલુ થયેલો એ રીતે અમારા મહીસાગર જિલ્લામાં પણ ચાલુ કરવામાં આવ્યો હતો। એમાં 170 શિક્ષક મિત્રોના ઓર્ડરો એ કેમ્પમાં થયેલા હતા, પરંતુ કોર્ટ મેટલ થવાના કારણે આ જે સ્થગિત હતો એ આજરોજ નવેસરથી કોર્ટના આદેશ અનુસાર કેમ્પ ફરી ચાલુ કરવામાં આવ્યો છે। એમાં શિક્ષકો 25 થી 30 વર્ષથી બહારના જિલ્લામાં નોકરી કરતા હતા, પણ પોતાના વતનનો લાભ મળે એ હેતુથી ગુજરાત સરકારે આ કેમ્પ સમગ્ર ગુજરાતમાં યોજેલો એ પ્રમાણે અમારા જિલ્લામાં આજ રોજ કોર્ટના આદેશ અનુસાર શરૂ કરવામાં આવ્યો છે। કોઈ હોબાળો નથી।
20/11/24 રોજ જે ગુજરાત રાજ્ય સરકારે જે નિર્ણય લીધો એ પ્રમાણે જે સ્થગિત રહ્યો હતો કેમ્પ એ આજે કન્ટિન્યુ કર્યો છે અને અમે ગઈ વખતે જેટલા ભર્યા હતા નામદાર કોર્ટનો જે આદેશ હતો એ અનુસાર જે વખતે ભર્યા હતા 20/11 એ સિવાયનો આજે કન્ટિન્યુ કેમ્પ ચાલુ રાખ્યો છે। મહીસાગર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં બીજી વાર બદલી કેમ્પ યોજાઈ રહ્યો છે। શિક્ષકો સમગ્ર ગુજરાતમાં દૂર દૂરથી આવી રહ્યા છે। કચ્છ સહિત રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં દૂર દૂરથી અહીંયા રાત્રે મુસાફરી કરીને આવ્યા છે। આ બીજી વખત કેમ્પ યોજ્યો છે ત્યારે બીજી વખત પણ હોબાળો મોટા માત્રામાં જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં શિક્ષકો અહીંયા આવી પહોંચ્યા છે। કેટલાક શિક્ષકો છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, સૌપ્રથમ તમારું નામ શું, ક્યાંથી આવો છો અને કઈ રીતના બદલી કેમ્પ યોજાયો છે, શું કહેશો? મારું નામ સોલંકી મહિપાલસિંહ છે। હું કચ્છ જિલ્લામાંથી આવ્યો છું અને અમને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે 9:30 વાગે હાજર રહેવાનું કહ્યું હતું। 9:30 વાગે અમે ઓલરેડી કેમ્પસ ઉપર આવી ગયા છીએ, પણ હજી સુધી કેમ્પ સ્ટાર્ટ નહીં થઈ શક્યો। એટલે મારી નમ્ર વિનંતી છે કે ઝડપથી કેમ્પ શરૂ થાય, જેથી કરીને આગલી વખતે પણ અમારે પાછું જવું પડ્યું હતું। 700 કિલોમીટરથી આવવું, વારંવાર સમય વેડફાય છે અને વારંવાર પરિવારની ભાવનાઓ સાથે છેડા થતા હોય છે। એટલે મારી નમ્ર વિનંતી છે કે ઝડપથી કેમ્પ શરૂ થઈ જાય અને આ વખતે એક પણ શિક્ષકને નિરાશ ના થવું પડે। બિલકુલથી કેમ્પ યોજાય, શું કહેશો? હોબાળો થયો છે આજે પણ, આ બીજી વખત કેમ્પ યોજાયો છે, શું કારણ હોઈ શકે? કારણ તો સાહેબ હવે અધિકારી વર્ગને જ ખબર હોય। અમે તો બહારથી આવ્યા છીએ, ભાવનગર જિલ્લામાંથી। એમની સૂચના મુજબ સવારના 8 વાગે આવ્યા છે, 9:30નો ટાઈમ હતો, 11:30 થયા છે। આમ છતાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને અમે વારંવાર અંદર ઓફિસમાં જઈને પણ આ બાબતે રજૂઆત કરી છે કે ભાઈ ઝડપથી કેમ્પ ચાલુ થાય અને શિક્ષકોને ન્યાય મળે એવી અમારી માગણી છે, છતાં હજુ સુધી કેમ્પ ચાલુ થયો નથી। હવે એ લોકો જ્યારે આવે ત્યારે કેમ્પ ચાલુ થાય તો સારી વાત છે અને શિક્ષકોને ન્યાય મળે એવી અમારી અપેક્ષા અને ગણતરી પણ છે। સરકારશ્રીની અંદર પણ કોર્ટે સ્પષ્ટ સૂચના આપી છે કે ભાઈ આ લોકોનો કેમ્પ આ તારીખે કરી નાખો, આ ટાઈમે કરી નાખો, પણ આમ છતાં હજુ સુધી કાંઈ ચાલુ થયું નથી। તો ઝડપથી ચાલુ થાય એવી અમારી લાગણી અને માગણી બંને છે। અગાઉ પણ કેમ્પ યોજાયો હતો, કઈ તારીખે યોજાયો હતો અને ફરી પણ કેમ્પ યોજાયો છે, શું કારણ હોઈ શકે? પહેલા બદલી કેમ્પ કેન્સલ થવાનું કારણ? પહેલા બદલી કેમ્પ કેન્સલ થવાનું કારણ હાઈકોર્ટમાંથી ટેલિફોનિક મેસેજ આવેલા કે ભાઈ કોર્ટનો સ્ટે છે એટલે તમે કેમ્પ બંધ રાખો, જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે કેમ્પ ચાલુ કરજો। આ વખત સૂચના આપવામાં આવી છે કોર્ટ તરફથી, કોર્ટે જજમેન્ટ પણ આપી દીધું છે, એટલે હવે કેમ્પ આ લોકોએ ચાલુ કરી દેવું જોઈએ એવી અમારી સમગ્ર પોરબંદર, ભાવનગર, કચ્છ, મહેસાણા થી માંડીને છેક ડાંગ, આહવાથી માંડીને સુરતથી માંડીને તમામ ગુજરાતના બોર્ડરના તમામ જિલ્લાઓના શિક્ષકો વતી અમારી લાગણી અને માગણી છે। જી બિલકુલથી આ હતા શિક્ષકો કે જેઓ દૂર દૂરથી અહીંયા આવ્યા છે। ગુજરાતના ખૂણે ખૂણેથી અહીંયા શિક્ષકો પોતાના વતનનો લાભ લેવા માટે આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બીજી વખત બદલી કેમ્પ પર હોબાળો જોવા મળી રહ્યો છે। ટાઈમે 9 વાગે હાજર રહેવાનું કીધું હતું, પરંતુ હજુ સુધી જે તંત્ર છે, શિક્ષણ અધિકારી છે, તે અહીંયા આવ્યા નથી, જેથી કરીને શિક્ષકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે આ બદલી કેમ્પ યોજાય તેવી પણ માંગ અહીંના શિક્ષકો કરી રહ્યા છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। તો રાજકોટના ઉપલેટામાં તંત્રનું મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। ગેરકાયદેસર કબજો જમાવેલ જમીન ઉપર તંત્રએ ડિમોલેશન હાથ ધર્યું છે। હાટફોડી ગામમાં સર્વે નંબર 18ની જમીન ઉપર પોલીસને સાથે રાખીને તંત્રનું બુલડોઝર ફરતા સ્થાનિકોનો હોબાળો। તો પ્રાંત અધિકારી ધોરાજી, ઉપલેટા મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ હાટફોડી ગામમાં પહોંચ્યા હતા। મહત્વનું છે કે 1000 વીઘા જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરાયો છે। 80 કરોડ રૂપિયાની જમીન ખાલી કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે। તો રાજ્યમાં ફરી એકવાર વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અપારકાટની યોજના આવતા વાલીઓ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। તેવામાં વડોદરાથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે, જેમાં જોઈ શકાય છે કે 12 વાગ્યા સુધી અધિકારીઓ કચેરીમાં ન ફરકતા વાલી તથા વિદ્યાર્થીઓને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે। 3 થી 4 ધક્કા ખાધા છતાં કામ નથી થઈ રહ્યું। લોકો વહેલી સવારથી અહીં આવીને લાઇનમાં ઊભા રહે છે, તેમ છતાં તેમના કોઈ કામ નથી થઈ રહ્યા। સાંભળો તેમના જ મોઢેથી તેમની આપવીતીને। મિસ્ટેક માટે મને 4 થી 5 ધક્કા ખાવા પડ્યા છે અને મારા 3 થી 4 ક્લાસીસ છૂટી ગયા છે। હું સવારે 9 વાગ્યાથી આવ્યો છું અને 3 થી 4 ધક્કા ખાધા છે। મને કહે છે આ ડોક્યુમેન્ટ લઈ આવો, પેલું ડોક્યુમેન્ટ લઈ આવો। કેટલી લાઈન છે અને શું લાગે કેટલા કલાકે નંબર આવશે? હજુ 2-2.5 કલાકે નંબર આવશે મારો। 6:30 ના સવારે ઉભા છે, 11:30 11:15 વાગ્યા છે, અત્યારે હજી કોઈ આવ્યું નથી અહીંયા। આજે અમે રજા જ કરાઈ છે સ્કૂલમાં છોકરાઓ જતા જ નહીં કે ત્યાં આધાર કાર્ડ માંગ કરે છે ટીચરો, એટલે એના માટે અમે અહીંયા આગળ સવારે 6:30 ના લાઈનમાં જ ઉભા છીએ અને હજુ સુધી તો અધિકારીઓ આવ્યા જ નથી। અત્યારે લગભગ 11:15 થયા તો પણ હજુ અધિકારીઓ આવ્યા નથી કોર્પોરેશનના, એટલે ખરેખર કોર્પોરેશનની કામગીરી પર
અમને અસંતોષ છે. આ લગભગ 60 થી 70 જણા છે અહીં ગાડી અને અમારો 30મો કે 32મો નંબર છે અને હજુ અમારો 30મો નંબર આવતા બી 2 કલાક થશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.